ભાઈ લાસ્ટ વીક 3 ગુજરાતી પિક્ચરના ટીઝર આવ્યા હતા અને ત્રણે મૂવીના ટીઝર એકદમ યુનિક અલગ હતા. કોઈ પણ જાતનું કોપી કેટ લાગતું નથી. એકદમ નવી સ્ટોરી, ફ્રેશ સ્ટોરીઓ લઈને આવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે ત્રણે મૂવી. અને આ ત્રણે મૂવીના ટીઝર જોઈને એવું લાગે કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે જબરજસ્ત પ્રગતિના પંથ ઉપર છે. એ સમય દૂર નથી કે ભાઈ લોકો આવા આપણે ગુજરાતી પિક્ચરની એ કોપી કરીને હિન્દીમાં બનાવશે. ઓલરેડી વસ મૂવીની કોપી બનાવવામાં આવી હતી અને અત્યારે જે પ્રમાણે પિક્ચરો બની રહ્યા છે એટલે એ સમય બહુ જ નજીક છે કે હવે લોકો ગુજરાતી મૂવી જે બને એની એ કોપી કરશે. તો ભાઈ વાત કરીએ 3 ટીઝર આવ્યા છે. એમાં પહેલું ટીઝર છે માં તને નહીં સમજાય. 2025માં 10મી જાન્યુઆરી આ મૂવી આવવાનું છે. રશ્મિ દેસાઈની અંદર એક્ટિંગ છે, માં તરીકેની જ એક્ટિંગ છે. આ પિક્ચરનું જે ટીઝર જોઈને એવું લાગે કે એમાં એવું બતાવવામાં આવ્યું છે કે જે માં હોય છે, માં બાળકને આખી જિંદગી મોટા કરે છે છતાં પણ છેલ્લે બાળકો એમ જ કહે કે માં તને નહીં સમજાય, તને ખબર નહીં પડે. રિયલ લાઈફમાં પણ આવું જ હોય છે. આપણે ગમે ત્યારે આપણું ગુજરાત છે, ભારત છે, એ બધું પુરુષ પ્રધાન દેશ કહેવાય. એટલે કેવું છે ઘણી વારમાં આપણે જે લેડીઝ હોય એને બંધ કરાવી દઈએ કે ભાઈ તને ખબર નહીં પડતી, તને ખબર નહીં પડતી. બસ આ જે આપણો શબ્દ છે, આ શબ્દ ઉપર ભાર મૂકીને પિક્ચર બનાવવામાં આવ્યું છે અને 10 જાન્યુઆરી આ મૂવી રિલીઝ થશે. આ મૂવીની સ્ટોરી એકદમ યુનિક અલગ લાગી રહી છે અને આ મૂવી મને એવું લાગે છે કે દરેક લોકોને ટચ થશે. કારણ કે રિયાલિટી જે છે એ આપણે બધા જાણીએ જ છીએ અને આ રિયાલિટીને પિક્ચર ઉપર દર્શાવવી ખૂબ જરૂરી હતી. એ બતાવવામાં આવી છે. એટલે જે માં તને નહીં સમજાય જે પિક્ચર આવશે આનું ટ્રેલર હજુ બાકી છે પણ ટીઝર બી જબરદસ્ત બનાવ્યું છે એવું લાગી રહ્યું છે. હવે જે બીજા નંબરનું ટીઝર છે એ છે ઉંબરો. ઉંબરો એક અલગ યુનિક રીતનું ટીઝર દેખાઈ રહ્યું છે. ઉંબરો એટલે આપણે 26 જાન્યુઆરી જે આપણો ગણતંત્ર દિવસ છે એના 2 દિવસ પહેલાં 24 તારીખે રિલીઝ થાય છે. આપણે ગુજરાતીમાં ઉંબરો એટલે ઘરનો ઓટલો કહેવાય. એ ઓટલો બહાર કાઢીને ઘણીવાર બૈરાઓ નીકળ્યા ના હોય અને એક સાથે જે 7 બૈરાઓ હોય છે એ સીધા લંડન જાય છે અને લંડન જઈને શું કમાલ કરે છે કે ધમાલ કરે છે એ બતાવવામાં આવ્યું છે. તો જે ઉંબરો મૂવી છે એ પણ એકદમ પ્રોમિસિંગ મૂવી દેખાઈ રહ્યું છે. એમાં મેન કલાકાર છે વંદના પાઠક, દીક્ષા જોશી, કાજલ ઓઝાબેન વૈદ્ય. એટલે આ મૂવી જે છે એ પણ સ્ત્રીઓ ઉપર જ બતાવવામાં આવ્યું છે. જે સ્ત્રીઓ એકવાર ઉંબરો ઓળગે છે અને બીજા દેશમાં જાય છે, જે કદાચ ગુજરાતમાં કે બહાર નહીં ફરવા ગયા હોય, એ બીજા દેશમાં જઈને કઈ રીતે વર્તે છે અને કેવું થાય છે, ધરણાનો પણ સીન બતાવવામાં આવ્યો છે. એટલે આ પિક્ચર પણ સરસ લાગી રહ્યું છે. અને ત્રીજું જે ટીઝર છે એ છે કાશી રાઘવ, દીક્ષા જોશી અને જયેશ મોરેનું આ પિક્ચર છે. આ પિક્ચરનું જે ટીઝર આવ્યું ને તો જબરજસ્ત ટીઝર આવ્યું. એકદમ બોલિવૂડના લેવલનું, એનાથી સારું આપણે કહી શકાય એવું ટીઝર મને લાગ્યું. દીક્ષા જોશીની મહેનત દેખાઈ રહી છે. બંગાળી ભાષાનો જે પૂરેપૂરો જે ટોન હોય છે એ ટોન લાવવાનો પ્રયાસ કર્યો છે. સખત એક્ટિંગ કરી છે એવું લાગે છે. એનું એક ગીત છે એ પણ હમણાં જબરજસ્ત વાયરલ થયું છે. એટલે જે આ જે કાશી રાઘવ જે મૂવી છે ને એમાં કિડનેપિંગની કોઈ સ્ટોરી છે, વચ્ચે લવ સ્ટોરી પણ હશે, ટ્વિસ્ટ પણ હશે. આ જે મૂવી છે ને એ પણ એકદમ પ્રોમિસિંગ મૂવી, એકદમ યુનિક મૂવી મને લાગી રહ્યું છે. હજુ આનું ટ્રેલર આવવાનું બાકી છે પણ આ મૂવી જે આની રિલીઝ ડેટ હજુ નક્કી થઈ નથી કે આવી નથી. પણ જે કાશી રાઘવ મૂવી છે મને એનું ટીઝર એકદમ આ ત્રણેય ટીઝરમાંથી જોરદાર લાગ્યું. બાકી ત્રણેય ટીઝર સરસ છે. કંઈક યુનિક બનાવવામાં આવ્યું છે અને યુનિક બનાવીને લોકોને પીરસવામાં આવી રહ્યું છે. તો આ વસ્તુ બહુ સારી કહેવાય કે ભાઈ કોપી કેટ નથી. તો આ 3 જે ટીઝર આવે છે ત્રણે ટીઝર જબરજસ્ત છે. તમે આ 3 મૂવીના ટીઝર જોયા કે નહીં? તમે જોયા તો તમને આ ત્રણેય ટીઝરમાંથી કયું ટીઝર જોરદાર લાગ્યું કોમેન્ટ કરીને બતાવો. અને ભાઈ હિન્દી મૂવી તો આપણે બધા જોવા જઈએ જ છીએ. આપણે પુષ્પા 2 એ બધાના રેકોર્ડ તોડી નાખ્યા. પણ ગુજરાતી મૂવી એ જોવા જવાનું રાખો જેથી ગુજરાતી લોકોએ થોડુંક કમાય. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.